સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા। યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જેટ ગતિએ વિકાસ કરી રહેલા દેશમાં દરેક લોકોના સપના સાકાર થઈ રહ્યા છે। દરેક પ્રાથમિક સુવિધાઓ લોકોના ઘર આંગણે મળતી થઈ છે। જ્યારે વાત હોય પ્રાથમિક આરોગ્યને લગતી સુવિધાઓની, તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો કે હવે બીમારી લાચારી ના બનવી જોઈએ। એક સ્વસ્થ જીવન જીવવાનો દરેકને અધિકાર છે। ત્યારે આ જ સંકલ્પને પૂર્ણ કરવા માટે ગુજરાતના વિકાસ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં આરોગ્યની દિશામાં ઘણી બધી વિકાસને લગતી કામગીરી કરવામાં આવી છે કે જેનાથી લોકોને પોતાના ફળિયે જ દરેક પ્રકારની પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે। આ સંદર્ભે હયાત આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરવાની સાથે સાથે નગરપાલિકાઓમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીથી સજ્જ 9 આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારના લોકોને આરોગ્યની તપાસ માટે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ જવાની જરૂરિયાત હવે નથી રહી, કારણ કે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે કુલ 293 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે। બીજી તરફ નગરપાલિકા વિસ્તારમાં પણ સરકારશ્રીની સૂચના મુજબ લોકોને તકલીફ વિના એક સમાન અને ગુણવત્તાયુક્ત સારવાર સાતત્યપૂર્ણ રીતે મળી રહે તે માટે વધારે આરોગ્ય કેન્દ્ર બનાવવાની માળખાકીય વ્યવસ્થા કરવામાં આવતા રાજકોટ જિલ્લામાં શહેરી વિસ્તારમાં વધુ 9 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં વિવિધ નગરપાલિકાઓ જેમ કે ગોંડલમાં 3, જેતપુરમાં 2, ધોરાજીમાં 2, ઉપલેટામાં 1 અને જસદણમાં પણ 1 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લામાં આરોગ્યની દિશામાં વધુ એક અસરકારક અને સરાહનીય પગલું લેવામાં આવતા દરેક આરોગ્ય કેન્દ્ર દીઠ 20,000 થી 25,000 જેટલા લોકોને ફાયદો થશે। ટેકનોલોજીકલ સંસાધનોનો ઉપયોગ કરીને આરોગ્ય સુવિધાઓને લોકો અને સમુદાયની શક્ય તેટલી વધુ નજીક પહોંચાડી શકાય તે માટે બનાવવામાં આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં પ્રાથમિક આરોગ્યને લગતી તમામ સુવિધાઓ જેવી કે ગર્ભાવસ્થા, બાળજન્મ તથા નવજાત શિશુઓની આરોગ્ય સંભાળ, સામાન્યતઃ જોવા મળતા ચેપી રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને બિનચેપી રોગ જેવા કે બીપી, ડાયાબિટીસ જેવા રોગોની સેવાઓ સાથે સામાન્ય બીમારીઓનું ઓપીડી સારવારનું વ્યવસ્થાપન, આંખ, કાન, નાક, ગળા તથા મોઢાની બીમારી જેવી સમસ્યાઓનું સ્ક્રીનિંગ તથા સારવાર, માનસિક બીમારીઓની તપાસ અને ઇમરજન્સી તબીબી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ એટલે કે હેલ્થ કાર્ડને લગતી સેવાઓ પણ અહીં આપવામાં આવે છે। આ સાથે યોગ અને પ્રાણાયામ કરવા માટેની પ્રેરણા આપીને બીમારીનું પ્રમાણ ઘટાડવાના પણ પ્રયાસો આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે કરવામાં આવે છે। આમ નગરપાલિકા વિસ્તારના નવા બનાવવામાં આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે દરેક પ્રકારની આરોગ્યને લગતી સુવિધાઓ મળી રહેતા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે। સામે જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બન્યું એનાથી અમને ઘણો ફાયદો થયો છે। અહીંયા સગર્ભા બહેનો માટે, નાના બાળકો માટે અને સામાન્ય જેવા કે શરદી, ઉધરસ, તાવ બધાને સારવાર થાય છે। સગર્ભા બહેનોને રસીકરણ અપાય છે, વજન મપાય છે, આ તે બધું કામ થાય છે। નાના બાળકોને પણ તેના વજનથી લઈને રસીકરણ અપાય છે, દવા અપાય છે। અમને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આપવા માટે ગુજરાત અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર છે। નાના અને છેવાડાના વિસ્તારમાં પણ આરોગ્યની સુવિધાઓ હવે મળી રહેતા રાજકોટ જિલ્લાના લોકોને એક સુખી અને સંતુષ્ટ જીવન પ્રદાન થયું છે। લોકોના આયુષ્યમાં વધારો થાય તે અંગેની સુવિધાઓ ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારના લોકોને મળી રહેતા રાજકોટ જિલ્લાના તમામ નાગરિકો કર્મશીલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ખૂબ આભારી છે।